ટાટ એચએસ અને ટાટ એસની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, આપણે કિશ્વા કરિયર એકેડમી દ્વારા ટાટ એચએસના પ્રશ્નપત્ર 1 ગુજરાતીના મુખ્ય પરીક્ષા માટે ફ્રીમાં મૂક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 3 જેટલી મૂક ટેસ્ટ આપણે ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં લીધી છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ પેપર લખીને મોકલ્યા, બહુ સારો રિસ્પોન્સ આપ્યો, એ બદલ પહેલાં તો ખૂબ ખૂબ આભાર. પણ પછી લગભગ 201 જેટલા પેપર જોયા પછી મને એવું થયું કે એક વિડીયો બનાવું અને વિદ્યાર્થીઓને કેટલાક સૂચનો આપું. તો હું આ વિડીયોની અંદર આ વિડીયો સ્પેશિયલ ટાટ એચએસ અને ટાટ એસ મુખ્ય પરીક્ષાની જે લોકો તૈયારી કરી રહ્યા છે એમના માટે છે. તો હું આ વિડીયોની અંદર તમને 7 થી 8 ટોપિક ધ્યાનમાં રાખવાનું કહીશ, તો એ ધ્યાન રાખજો. નંબર 1, સૌથી પહેલા તો તમે કોઈ પણ પ્રશ્નને સમજો. લાઈક નિબંધનો વિષય આપેલો છે તો એને સમજો અને સમજવા માટે તમે એને ડીકોડ કરો. એના એક એક શબ્દને તોડીને એનો ડીકોડ કરો, સમજી અને પછી તમે લખવાનું શરૂઆત કરો. સો આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જે અગત્યના કીવર્ડ્સ હોય જે તમે લખો છો એની અંદર, તો એના નીચે અંડરલાઈન કરો. ત્રીજો પોઈન્ટ, શક્ય હોય તો સબ ટોપિક અંદર મૂકવાના રાખો, જેથી કરીને તમે જે તપાસનાર છે એનું ધ્યાન સારી એવી રીતે ખેંચી શકો. પોઈન્ટ નંબર 4, જેટલું પૂછ્યું છે એટલું જ લખો. ઘણા છોકરાઓ વગર કામની વસ્તુઓ લખી દે છે જેને વિષય જોડે કોઈ સંબંધ હોતો નથી. સો જેટલું પૂછ્યું છે એટલું જ લખો. નંબર 5, સમયનું આયોજન કરો. અને આ સમયના આયોજન માટે હું આના પછી હજુ એક વિડીયો બનાવવાનું છું જે લગભગ કાલે જ મુકાઈ જશે કે ટાટ એચએસ અને એસ ની અંદર સમયનું આયોજન કઈ રીતે કરવું પેપર લખવામાં. ધેન પોઈન્ટ નંબર 6, જ્યાં શક્ય હોય ત્યાં ઉદાહરણ આપવાનું રાખો. બરાબર, શક્ય હોય ત્યાં ઉદાહરણ આપો, જેથી કરીને તમે કોઈ પણ બાબતને સારી રીતે સમજાવી શકો છો. અને પોઈન્ટ નંબર 7, લાંબા ફકરા. ઘણા લોકો એક પેજમાં એક જ ફકરો લખતા હોય છે. હું તમને એડવાઇસ આપીશ, આદર્શ છે કે એક પેજમાં 3 ફકરા લખવામાં આવે. સો એક પેજની અંદર એક જ ફકરો કે 2 મોટા લાંબા ફકરા લખવાના ટાળો. અને પોઈન્ટ નંબર 7, કે અંતમાં ટૂંકો અને સકારાત્મક નિષ્કર્ષ આપો, ખાસ કરીને નિબંધમાં અને ચર્ચાપત્રમાં. અને છેલ્લો પોઈન્ટ, દરેક મૂક ટેસ્ટ, ટાટ એસની મૂક ટેસ્ટ હજુ અમે ફ્રી ગોઠવવાના છીએ. જે લોકો હજુ જોઈન કરવા માંગતા હોય તો ગૂગલ ફોર્મ જે છે એ કિશ્વા કરિયર એકેડમીના ટેલિગ્રામ ચેનલની અંદર અને કિશ્વા કરિયર એકેડમી ટાટ કિશ્વા જે ટેલિગ્રામ ચેનલ છે એમાં આપેલું છે, ભરીને જોઈન કરી શકે છે ટાટ એસ માટે. તો છેલ્લો પોઈન્ટ એ હતો કે દરેક મૂક ટેસ્ટ પછી અમે સૂચનો સાથે મૂક ટેસ્ટ તપાસીને આપીએ છીએ, તો તમે એ સૂચનોને ગંભીરતાથી લો અને એમાં સુધારા વધારા કરો. વિદ્યાર્થી મિત્રો, આટલા પોઈન્ટ્સનું લિસ્ટ બનાવી લો. તમારા પેપરમાં તમે આટલા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખશો તો જરૂર તમારું પ્રશ્નપત્ર ખૂબ સારું રહેશે અને તમને સફળતા મળશે, એવી હું પણ તમને તમારી પાસે આશા રાખું છું. જય હિન્દ.